નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને એ પણ બતાવીશું કે વિભાગ એ, બી, સી અને ડીમાં કયા પ્રકારના પ્રશ્નો આવશે, વ્યાકરણ પણ કયા પ્રકારનું પૂછાશે, વ્યાકરણનું સાચું સોલ્યુશન કરીશું તથા લાસ્ટમાં તમારા વિભાગ ઈની અંદર કયા પ્રકારનું ચિત્ર આવશે અને કયા પેરેગ્રાફ પૂછાશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જો સેક્શન એ જેનો આપણે પેરેગ્રાફની અંદરથી ફકરાના અંદરથી જ પ્રશ્નોના જવાબ આપવાના હતા, પછી એની આગળ તમને શોર્ટ નોટ આપેલી હતી કે આ બે વિષય ઉપર તમારે શોર્ટ નોટ લખવાની। તો જે વિદ્યાર્થીને બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ રહે, કારણ કે એને કામ લાગશે। આપણે જઈશું આગળ વિભાગ બીમાં, એમાં એની ઉપર જુઓ, વિભાગ બીની ઉપર પહેલાં તો શું આપેલ છે આપણને પ્રશ્ન નંબર 12, જેમાં શું કીધું છે તમને કે સાચા કે ખોટા વાક્યો, ટ્રુ ઓર ફોલ્સ। તો એમાં પહેલું વાક્ય છે 12મું કે મધર હેવ સેલ્ફ ક્યુરિંગ પાવર। તો એ વાક્ય કેવું થશે? ખરું થશે। 13મું થશે ખોટું, 14મું ખરું અને 15મું થશે ખોટું। મતલબ 12મું ટ્રુ, 13મું ફોલ્સ, 14મું ટ્રુ અને 15મું ફોલ્સ થશે। ઓકે, હવે ડાયરેક્ટ આપણે જોઈશું પ્રશ્ન નંબર 33। બીજું તો તમારે પેરેગ્રાફની અંદરથી જ જોઈને લખવાનું હતું, હવે આપણે પ્રશ્ન 33 જોઈશું। જુઓ, જે સેક્શન સી વિભાગ છે એની અંદર તમારે ફંક્શન્સ અને વગેરે ગ્રામર આપેલું છે। તો ત્યાં પહેલો 33મો પ્રશ્ન છે, જેમાં તમારે જવાબ આવશે મિત્રો બી, મતલબ 33માં બી થશે, જેનો જવાબ થશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી। પછી 34મું ઉદાહરણ છે એ છે મિત્રો સી, એનો જવાબ થશે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એન એક્શન, એનું વાક્ય છે। અને 35માં જવાબ આવશે એ, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ। ઓકે, 33માં આવશે બી, 34માં સી અને 35માં એ, આ રીતના જોડકા તમારે જોડવાના હતા। પછી આગળ 36મું આપેલ છે, જેમાં તમને કાઉન્સની અંદર ફંક્શનના પ્રકાર આપેલા છે, એ રીતનો તમારે વિકલ્પ પસંદ કરવાનો હતો। તો 36માની અંદર પહેલો જવાબ આવશે મિત્રો બી, પછી 37માની અંદર જવાબ થશે મિત્રો એ, પછી 38માની અંદર જવાબ આવશે સી, આઈ થિંક આઈ વિલ ગો બાય ટ્રેન ઓર બાય એર, જે સી જવાબ થાય છે। એવી જ રીતના 39માની અંદર તમને ફંક્શન ફરી કીધા છે અને ફંક્શનના આપણે ઉપરથી વિકલ્પ પસંદ કરવાના છે। તો 39માની અંદર આવશે બી, જે તમને દેખાય છે હાઉ લોંગ હેઝ હિટ બીન, એ પહેલો એનો જવાબ થશે, મતલબ ઓપ્શન બી। 40માની અંદર ડાયરેક્ટ જવાબ બોલું છું મિત્રો, વાક્ય વાંચતો નથી। 40માં આવશે એ, ધ લાર્જેસ્ટ, અને 41માં આવશે સી કે ઇફ આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ। ઓકે, 39માં આવશે બી, 40માં એ અને 41માં સી। હવે એની નીચે આપણને જે પેરેગ્રાફ આપેલ છે 2 લીટીનો, એની અંદર આપણે જે ઉપર ઓપ્શન 3 આપેલા છે એ ક્રમ મુજબ ગોઠવવાના છે। તો જો હું આખો પેરેગ્રાફ લાઇન બાય લાઇન વાંચી નાખું, તો પહેલું શું છે જુઓ, મિગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ, તો ડિફરન્ટ પછી આવશે મિત્રો પેટર્ન્સ, જે પહેલું આવેલ છે ને એ આવશે પેટર્ન્સ। પછી બીજી જે ખાલી જગ્યા છે એની અંદર આવશે મિત્રો ફોર્મેશન। ઓકે, એની અંદર શું આવશે? ફોર્મેશન। અને જે છેલ્લી ખાલી જગ્યા છે એની અંદર આવશે ટ્રાવેલ। તો આ રીતનો એનો જવાબ આવશે। પહેલી ખાલી જગ્યામાં આવશે પેટર્ન્સ, બીજીમાં આવશે ફોર્મેશન અને ત્રીજીની અંદર આવશે ટ્રાવેલ। ઓકે, હવે આપણે જોઈશું 43મો પ્રશ્ન, જેમાં તમારે નિયરેસ્ટ મિનિંગ લખવાના હતા। તો તમે જોઈ શકો છો, પહેલું છે બોસ્ટ, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે મિત્રો શો ઓફ। પછી 44મો છે રિટેન, તો એનો થશે કીપ થશે, કીપ। ઓકે, અને 45મો છે ઓબ્સ્ટેકલ, તો એનો થશે મિત્રો ડિફિકલ્ટી, તો જે બીજા નંબરમાં તમને દેખાય છે એ। પછી આગળ મિત્રો હવે આપણે 53, 54 અને 55, જે તમને કીધું છે અંડરલાઈન પ્રશ્ન આપેલા હશે, એની અંદર જે અંડરલાઈન વાળો શબ્દ છે એનો આપણે પ્રશ્ન બનાવવાનો હતો। તો 53મો છે, જુઓ વાક્ય પહેલાં વાંચો કે શિવાની ઇઝ રીડિંગ અ બુક, તો એની અંદર જવાબ થાય ઓપ્શન ડી, કારણ કે
આપણે રીડિંગ અ બુક એ એનું આખું પ્રશ્ન બનાવવાનું છે. તો પહેલા ઓપ્શનમાં તમે જુઓ રીડિંગ આવી ગયું, બીજામાં આખું રીડિંગ અ બુક આવે છે, તો એ 2 તો આવશે જ નહીં. અને સી જે ત્રીજા નંબરનું ઓપ્શન છે વેરથી શરૂ થાય, મતલબ ક્યાં, તો ક્યાં તો આપણે કોઈ સ્થળ બતાવવાનું નથી. શિવાણી શું કરે છે એ બતાવવાનું છે. તો 53માં જવાબ થશે મિત્રો ડી. ઓકે, એવી રીતના 54માં આવશે મિત્રો જવાબ ડી. સિન્સ વેન હેઝ ધ્રુવી બીન વર્કિંગ એઝ અ ટીચર. પછી 55મો છે એની અંદર જવાબ આવશે મિત્રો બી. હાઉ ડઝ રિવાન્સ ફીલ ઓન વિનિંગ ધ ચેમ્પિયનશિપ. ઓકે, એમાં હેપી ઉપર આપણે અંડરલાઇન કરેલા હતી એટલે. હવે જે વિદ્યાર્થીઓનું પેપર બાકી છે સેક્શન ઈમાં તમારે જે પેરેગ્રાફ લખવાનું છે, જો માય ફેવરેટ ફેધર્ડ ફ્રેન્ડ. ઓકે, તો આ જે વિદ્યાર્થીઓનું પેપર બાકી છે એ આ સ્ક્રીનશોટ લઈ લેજો. આગળનો પણ તમને વિભાગ બતાવી દઉં, જો એના અથવામાં પણ આ બીજા નિબંધ તમને આપેલા છે. માય પિલગ્રીમેજ ટુ અંબાજી, પછી માય ડિયર રોબુ, આ રીતના તમને આપેલા છે. પછી તમને બીજું એક આપેલું છે રિપોર્ટ રાઇટિંગ અથવા શોર્ટ નોટ તમે પણ લખી શકો છો 57માં. અને 58મું છે એક ચિત્ર આપેલું છે પિક્ચર, એના આધારે તમારે વાક્ય બનાવવાના છે. તો આ રીતનું જે વિદ્યાર્થીનું પેપર બાકી હોય તૈયારી કરી નાખજો. આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો. તમારા જેટલા પણ બીજા મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.